નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પૂજારા ન્યૂઝ નેટવર્ક. હવે જોઈએ અગત્યના સમાચાર. મૂળ દ્વારકા તથા કોડીનાર શહેરમાં કોમ્બિંગનું આયોજન કરી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી ગીર સોમનાથ પોલીસ. ગીર સોમનાથ જિલ્લા અધિક્ષક જયદીપસિંહ જાડેજા સાહેબનાની સૂચના મુજબ મૂળ દ્વારકા તથા કોડીનાર શહેરમાં કામગીરીનું આયોજન કરવામાં આવેલ. તાજેતરમાં દિલ્હી ખાતે થયેલ બોમ્બ વિસ્ફોટ બાદ સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ, હોટેલ ધાબા ચેકિંગ, અવાવરૂ સ્થળોના ચેકિંગ, રેલવે બસ સ્ટેશન ચેકિંગ, મદરસા વગેરે સ્થળોએ ખૂબ જ ઘનિષ્ઠ ચેકિંગ હાથ ધરેલ. જે પૈકી નવા બંદર પોલીસ સ્ટેશનની મદીના ખાતેથી 3 શંકાસ્પદ કાશ્મીરી ઇસમો પકડાયા હતા. જે બાબતની જિલ્લા પોલીસ તંત્રને જાણ થતાં મસ્જિદ સંચાલક મૌલવી વિરુદ્ધ ગુનો પણ દાખલ કરવામાં આવેલ છે. આ બાબતને અત્યંત ગંભીર લેતા જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા દ્વારા અતિ સંવેદનશીલ બોર્ડર એવા દરિયાઈ વિસ્તારમાં આવેલા મસ્જિદો, મદ્રેસાઓ, દરગાહોના સઘન ચેકિંગના આદેશ આપવામાં આવેલ. અનુસંધાને આ વિસ્તારોમાં ગઈકાલે તારીખ 16/11/2025ના બપોરના 1 વાગ્યાથી આ મેગા કો શરૂઆત થઈ હતી અને મોડી રાત સુધી ચાલેલ છે. અન્વયે ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી, બીડીડીએસ શાખા અને જિલ્લાના પોલીસ સ્ટેશન અધિકારીઓ તથા કર્મચારીઓ, જેમાં નાયબ પોલીસ અધિક્ષક શ્રીઓ, 6 પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા 165 પોલીસ કર્મચારીઓનો ઉપયોગ કરી કુલ 11 ટીમ બનાવી સુપરવિઝન એમ ચૌધરી નાયબ પોલીસ અધિક્ષક ઉના વિભાગ ઉના તથા વીઆર ખેંગાર પોલીસ અધિક્ષક વેરાવળ વિભાગ વેરાવળ દ્વારા કરવામાં આવેલ. આ કોમ્બિંગ દરમિયાન મૂળ દ્વારકા ગામે શંકાસ્પદ ઇસમો કે જેઓ બહારથી અહીં રોકાયેલ હોય તે અંગે સઘન ચેકિંગ કરવામાં આવેલ. તેમજ મચ્છીમારીની બોટના પરમિશન, લાયસન્સ, અંગ ચકાસણી કરવામાં આવેલ. ત્યારબાદ આ ટીમો દ્વારા કોડીનાર શહેરમાં પણ ચેકિંગની કામગીરી કરવામાં આવેલ. આ કોમ્બિંગ દરમિયાન નીચેની વિગતે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવેલ. આ કોમ્બિંગ દરમિયાન મૂળ દ્વારકા ગામે શંકાસ્પદ ઇસમો જેઓ બહારથી અહીં રોકાયેલ હોય તે અંગે સઘન ચેકિંગ કરવામાં આવેલ. અહેવાલ પ્રકાશભાઈ કરાણી, વેરાવળ. આપણે સૌ જાણીએ છીએ કે દિલ્હી બ્લાસ્ટ પછી સમગ્ર ગુજરાતમાં માન્ય ડેપ્યુટી સીએમ સાહેબ અને ડીજીપી સાહેબ તરફથી જિલ્લા પોલીસને અને તમામ જિલ્લાઓની પોલીસને એલર્ટ કરવામાં આદેશ આપવામાં આવ્યો હતો. એ અન્વયે આપણા ગીર સોમનાથ જિલ્લામાં આપણે સૌ જાણીએ છીએ તેમ ઘણા દિવસથી આપણે વાહન ચેકિંગ, હોટલ ઢાબા ચેકિંગ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, અવાવરૂ જગ્યાઓ, આ બધાની સઘન ચેકિંગ ચાલી રહી છે. આ ઉપરાંત ગીર સોમનાથ જિલ્લામાં લગભગ 112 કિલોમીટર જેટલો લાંબો દરિયાઈ કાંઠો છે. આપણે જાણીએ છીએ કે દરિયાઈ સીમા એ આંતરરાષ્ટ્રીય સીમા હોય છે અને અહીંયાથી સરળતાથી ભૂતકાળમાં પણ ઘણા બધા એવા પ્રવૃત્તિઓ થયેલી છે કે જેના કારણે રાષ્ટ્રની સલામતી જોખમાય. તો એ અનુસંધાને ગીર સોમનાથ જિલ્લા દ્વારા આજ કોમ્બિંગ દરમિયાન આપણે જાણીએ છીએ કે મદીના મસ્જિદ જે નવા બંદર ખાતે આવેલ છે તેમાંથી 3 શંકાસ્પદ કાશ્મીરી શખ્સો મળી આવ્યા હતા. એનું સઘન પૂછપરછ હાલની તારીખમાં ચાલુ છે અને અમે એમનો ઇતિહાસ પણ કન્સર્ન જે જમ્મુ કાશ્મીરના અલગ અલગ જિલ્લાઓમાંથી આવેલો છે ત્યાંથી પોલીસ સાથે સંપર્ક કરી અને મંગાવેલો છે. આ ઘટના ધ્યાનમાં આવ્યા બાદ અમારા તરફથી જિલ્લા પોલીસે ગઈકાલે ખાસ તો મૂળ દ્વારકા અને કોડીનાર વિસ્તાર કે જે એકદમ દરિયાની નજીક આવેલો છે અને ત્યાં ઘણી બધી શંકાસ્પદ પ્રવૃત્તિઓ ભૂતકાળમાં પણ થયેલી છે. આવી અમારે ધ્યાને આવતા સમગ્ર જિલ્લા પોલીસ તંત્ર, જેમાં 2 ડીવાયએસપી, 6 જેટલા પીઆઈઓ, 7 જેટલા પીએસઆઈ અને 165થી વધુ લોકો એલસીબી, એસઓજી અને બીડીડીએસની ટીમો સાથે અમે ગઈકાલે બપોરે એટલે કે 16 તારીખે બપોરના 1 વાગ્યાથી કરી અને મોડી રાત સુધી આ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરેલું હતું. આ કોમ્બિંગ ઓપરેશનને અંતે જે કાર્યવાહી કરવામાં આવી છે એની હું વિગત આપની સાથે શેર કરવા માંગુ છું. એમાં ટોટલ અમે હથિયારબંધીના 6 કેસો ગુના દાખલ કરેલા છે. ભાડુઆતની જે જાણ કરવાની હોય છે, જેમ કે પરપ્રાંતિયો આપણા જિલ્લામાં આવેલા હોય છે તો તેને પોલીસ તંત્રને જાણ કરવાની હોય છે, ભાડુઆતનું વેરિફિકેશન કરાવવાનું હોય છે, એવા જાહેરનામા ભંગના ટોટલ 3 કેસો કરવામાં આવેલા છે. આ ઉપરાંત પીધેલા હોય અને વાહન ચલાવતા હોય એવા 4 કેસો અને પીધેલા અને પ્રોહીના કબજાના બીજા 21 કેસો કરવામાં આવેલા છે. અને અગાઉના જે ગુનાઓમાં પકડાયેલા હોય એવા લગભગ 50થી વધુ ઇસમોને ચેક કરવામાં આવેલા છે. તો આ વિસ્તારમાં લગભગ સમગ્ર જિલ્લા પોલીસ તંત્રને ત્યાં મોકલી અને કોડીનાર અને મૂળ દ્વારકા વિસ્તારમાં એક સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવેલી હતી અને આ મેગા ડ્રાઈવના પરિણામે લોકોમાં પણ તંત્ર પ્રત્યે ખૂબ વિશ્વાસ વધ્યો છે. અને આવી પ્રવૃત્તિઓ, કોમ્બિંગની પ્રવૃત્તિઓ અમે હજી વધારે મોટા સ્કેલ ઉપર કરવાના છીએ અને હજી પણ વધારે અસરકારક રીતે થાય અને આપણે જિલ્લાનો જે દરિયાઈ સીમા છે એને વ્યવસ્થિત સારી રીતે સુરક્ષિત કરી શકીએ એવો અમારો એક પ્રયત્ન છે.